મોર્નિંગ ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલમાં આપ સૌનું ફરીથી હું એકવાર સ્વાગત કરું છું. અમારે બહુ બધા પ્રશ્નો એવા હોય છે કે સાહેબ અમારે ઘૂંટણનું ઓપરેશન, ની રિપ્લેસમેન્ટ ક્યારે કરાવવું જોઈએ, અમારે તો ની રિપ્લેસમેન્ટથી ડર લાગે છે, અમારે ઓપરેશનથી ડર લાગે છે, અમારે એવા કયા સંજોગોની અંદર ઓપરેશનની જરૂર છે ને કયા સંજોગોની અંદર દવા અને એક્સરસાઇઝથી સારું થતું હોય છે. તો આ બહુ કોમન સબ્જેક્ટ છે જે બહુ બધા લોકોને ગેરસમજ હોય છે. આ વિષયની અમે ચર્ચા કરવા ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલમાં આપ સૌ લોકોને અવેરનેસ આપી રહ્યા છે. ઘૂંટણના ઘસારાની હું વાત કરું તો ઘૂંટણના ઘસારા ને આપણે ઓસ્ટિયોઆર્થરાઇટિસ પણ કહેવાય છે. ઓસ્ટિયોઆર્થરાઇટિસ અથવા ઘૂંટણનો ઘસારો કે જેને 3 તબક્કામાં જનરલી વર્ગીકરણ કરવામાં આવે છે, ક્લાસિફાઈ કરવામાં આવે છે. પહેલા તબક્કાની અંદરની વાત કરું તો ઘૂંટણનું જે પેન હોય એ બહુ સમયથી ના થતું હોય, થોડા સમયથી જ થતું હોય, અને એવા સંજોગોની અંદર તમારે ડૉક્ટર જે પ્રમાણે કહે એ પ્રમાણે તમારે પેઇન કિલર લેવી જોઈએ. પછી જેલ, જે પેન માટેની જેલ આવે છે એનાથી યુઝ કરવી જોઈએ. એ બધી વસ્તુઓથી એમાં તમને રાહત થઈ. ખાસ ચેનલને જો તમને ગમ્યો હોય તો તમે એને સબસ્ક્રાઇબ કરી શકો છો. જો હજુ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય અમારી યુટ્યુબ ચેનલ ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલ. થેન્ક યુ.